જેસલમેર જવાનો હિસાબ નથી કરતા, એ અત્યારથી માવાનો હિસાબ કરે છે કે માવા જેટલા નાખ્યા, જેટલા લેવા, જેટલા ખાવા, એ માવાનો. જેસલમેર ને એ બધી સાઈડમાં જવાનું છે. ગાડી જો આ લઈને જવાનું છે. એના હાટું આ ભાઈ હાંકતા ને હું આમથી બરાબર પાણી વાળીને આવ્યો એટલે ભાઈ પાળી ગયા એટલે સીંડું ઉગાથી જોડે ચડી ગયા છે. હલવા મીંડ્યા છે, ઊભા છે રોડે. ચકીલિયા જ રખડે છે માથે અને ખાઈને જો હેઠે ઢગલા કરી નાખ્યા છે. મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારમાં 9-10 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે. આપણે અહીંયા છીએ જીરામાં પાણી વાળવા. કાલે આપણે જીરામાં દવા છાંટી હતી અને આજ પાણી ચાલુ કર્યું છે. જો આટલું અહીં લગીન પાયેલું છે ને આડો કેરામાં પાણી જાય અત્યારે. પછી જો આ નાકા રહ્યા એ બાજુ વાળવાનું છે. જે ચાલુ કર્યું થોડીક વાર લાગી છે. અને આ કેરો એક જો ઢાળવાળો છે, અહીંથી આમ ઢાળ છડા છે અને આ ખાડો હલા જો આખો કેરો ભરાતો હાલે. આમાં જીરું તો જો ક્યાંય દેખાતું જ નથી, બધું બુડી ગયું. અહીંથી જીરું દેખાય, આમાં તો બધું બુડી ગયું કારણ કે ખાડો જ એવડો છે અને આમથી પાણી આવે એવું નથી ને આનકેથી જવા દેવું પડે એટલે બુડતું હાલે. હલા એક કેરો પાઈ દઈશું. અને અત્યારમાં જો આમ અહીંયા કૂવા પડખે પાણી હાલે છે ને પાણી કાઢે વધુ કાઢે ને પાણી હાલે ઉપલી આડડીમાં. એટલે આ જો જીરું આ પાડી દે છે, નમાડે દે બીજીએ, કારણ કે પાણીનું પ્રેશર અહીંના વધારે થાય. કૂવો ઉપર ભીર્યો તો ઉપરથી કાઢવાનું થાય ને અહીંના પાદરું ઉપલી આડડીમાં તરત પાણી આવે એટલે આ બધું જીરું નમાડે દે છે. એટલે આ એક કેરો જો એટલે પછી તો આમ આઘું વહી જાય છે. અહીંયા તો નહીં વાંધો આવે. અહીંયા જઈને પાણી પછી ફરવા લાંબો ધોરિયો થઈ જાય ને એટલે ઓછું નમાડે જીરું. આ એક આરડી કમ્પ્લીટ જીરાની પી ગઈ ઉપલી. આ છેલ્લો કેરો છે, આ હોરો ઊભો છે જો આ એ ચેલો કેરો રહ્યો છે. આ પીરે એટલે ધોરિયામાંથી જવા દેવાનું છે બીજી આરડીમાં. અને અહીંયા જો આ કેરો થઈ ગયો તો જાજુ પાણી ઓવરફ્લો થઈ ગયો એટલે જો ઓવરફ્લો કાઢવું પડ્યું. ફોડી નાખ્યું એટલે આ કેરો આ બાકીના ભરાઈ જ રહ્યા પણ એ જાજા નથી, માપે છે. અડધેથી વાળી લેવી ને તોય કેરો આખો સલકીને ભરે છે. અડધેથી વાળી લેવી તોય, કારણ કે આ ઉપરથી સાવ ઢાળ જ પડે છે. આ ઢાળ પડે એટલે પાણી આ ક્યાંકથી આ પાણી ભીર્યું ને એટલે વાળો ને તો એટલું આવીને ભરે રહે. આ એક ભાગમાં ઢાળ પડે છે, બીજા ભાગમાં માપે ઢાળ પડે અને ઉલ્યામાં ન પડે. એમાં તો પાણી એક લેવલ જ આલ્યું જાય એટલે એમાં ઢાળ નથી પડતો. એમાં સરખું આલ્યું જાય એ ક્યારો સરખો ભરાય. આ બેમાં ઢાળ રહી ગયો એટલે માપે ઢાળ પડે છે. અને આ તો જો પરવાથી ઠોર ઉલ્યા શેડે પોક્ષે એટલું પાણીનો કેરો આ ભરાઈ રહ્યો હતો. અહીંયા કાઢી નાખ્યું. આ પાણી નીકળી જાય ને પછી હાંડી દેવી ના વાળી બીજી એમાં કમ્પ્લીટ પાણી પોગાડી દીધું છે. નીચેની આરડી છે હાવ છેલ્લી. એમાં છેલ્લો કેરો પાવામાં તો જો આ પાયો એ છેલ્લો આપણા આવતો ને આડો ત્યાં ધોરિયો જાય હેઠ ઓલા આડા કેરામાં. એ કેરો પાવામાં જો આ બધી ધોરિયો ફોડી નાખ્યો છે. જો અહીંયા ફૂટી ગયું એવું લાગઠ. આ બધી હાંધેલું જ છે. એ કેરો માન પીધો હતો રે. એ પાણીને હવે આમાં ચાલુ કર્યું. હવે આમાં કમ્પ્લીટ પાણી હાલે. આડો કેરો પાવામાં તો આ ધોરિયોમાં હાલતું જ નથી, કારણ એ આમ મોસમનો કેરો સેલો સડામાં પડે અને આ ધોરિયો ખાડામાં પડે છે. એટલે એ પાણી ચડાવ્યું ને એટલે આ ધોરિયો આખો આફરે. જો આ બધી અહીંયા બધી ફોડી નાખ્યું. અહીંયા સામે સાઈડે અહીંયા બે જગ્યાએ હાંજ્યું બધી ફૂટે જ નાખ્યો તો એવી અડધો પીધો અડધો આમથી પાઈ દઈશું. મિત્રો લાઇટ વાજે છે, કલાક જેવો ટાઈમ થઈ ગયો છે, જે આવી નથી કાંઈ. હવે વાટે હતા ક્યારના ખાવા જવાનું જે બાકી છે તો ખાઈ આવી. કૂવામાં તો પાણી એટલું ઊંડું વહી ગયું છે. હવે અહીંયાથી ઊંડું નહીં જાય. અહીંયાથી હવે પાણીની આવક એટલી નીટલી રહે એટલે ઓછું જાય. પાણી જેમ કૂવો ઉપર ભીર્યો હોય એમાં આવક ઓછી હોય એટલે ખાલી થઈ જાય. હવે એ માપ આવી ગયો. અહીંયાથી હેઠું નહીં ઉતરે એટલું રીસીએ. હવે લાઇટ જાય ત્યાં લગી મોટર ચાલુ રહે ને તો એટલું જ રહે, એમાંથી ઓછું ન થાય.
આનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. આમાં જો આ નકરા ચકીલિયા રખડે હે માથે અને ખાય ખાઈને જો હેઠે ઢગલા કરી નાખ્યા છે. અત્યારે ઓછા આવે, સાંજે વધારે આવે. અત્યારે આ નાના નાના કોક હોય છે ને ચકીલિયા, એ હશે. બાકીના મોટા રહ્યા એ સાંજે આવે. રાતે આખી રાત એમાં ખાય. આ જો આ કેટલું ઢગલા કર્યા. સારું સારું ખાય ને બીજું બધું હેઠું પાડી દે. આમાં નહીં હોય ને તો અત્યારે 20-30 નાના ચકીલિયા બેઠા છે. બીજા મોટા તો સાંજે આવે એ તો અલગ. 5 વાગી ગયા છે અને 5 વાગ્યે જો લાઇટ આવી છે અને આપણે આવીને 5 વાગ્યે મોટર ચાલુ કરી દીધી છે. હવે પી તો રે લાઇટ તો ટકશે, પી રે નહીં, પણ વાળવી કે ન વાળવી નક્કી નથી. ત્યાં લગી એ એટલી આઠડીએ પાઈ દેવી, બીજી આઠડીમાં વાળીશું કાલ. એ હેઠેનો ભાગ છે એ પાઈ દઈશું. આ એક ભાગ તો પી ગયેલો છે. પછી એક વચ્ચેનો ભાગ બાકી રહેશે એ કાલ પાઈશું. આજ તો એ એક પાવાનો છે. જો આ ડોલ કઈ કીડાનું ઠેકાણું આ જ છે. જો અહીંયા છે. કેટલો ટાઈમ થયો આપણે જીરું નીંદતા ને લગભગ તો આજકાલ ગણતા થયો ને મહિનો ટાઈમ થાય છે. મહિના જેવું, મહિનાથી અહીંયા જ રહે છે. ખાઈ પીને પાછું ચડે જાય તો મોટર ચાલુ કરી દીધી છે. ગાયો ગાય એક ભાગ પાઈ દીધો એટલે એ એક ભાગનું કામકાજ પૂરું થાય. મારે રહ્યા ને એક ભગત આ હાંકેલામાં હાથી હાંકતા હતા. આ રહ્યું ને આ હાંકેલાની ભાઈ હાંકતા. આપણું આખું હાંકેલું કમ્પ્લીટ છે અને એ ભાઈને અમારે રમત થાય અને હાંકવાની મજા આવે એના હાટું આ ભાઈ હાંકતા. અને હું આમથી બરાબર પાણી વાળીને આવ્યો એટલે ભાઈ પાળી ગયા. એટલે સીંડું ઉગાથી જોડે ચડી ગયા છે, હલવા મીંડ્યા છે, ઊભા છે રોડે. જો આ ભાઈ રહ્યા ને આ અહીંથી હાંકતા હતા ને ભાઈ ભાળે ને ભાગવા માંડ્યા છે. હવે ભાઈએ તો લેવર મૂકી દીધો છે. દુકાન લગીને નહીં ભાઈ ઊભા રહે, દુકાને કાં ઘરે. અને વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદ આવે એવું. ક્યારના પારવા છાંટા પડે છે. આ બધું જો વાદળ ને બધું એવું થઈ ગયું છે. હાવ આમ થશે વરસાદ ચાલુ થઈ જાય ને એવું થઈ ગયું છે. અને છાંટા ચાલુ જ હતા અત્યારે જે બેન છે એવા પારવા ચાલુ જ હતા. એટલે ભર શિયાળે વરસાદ આવી ગયો, ભર શિયાળે. અને મિત્રો ઘરે આવતા રહ્યા. ઘરે આવીને ના ધોન કમ્પ્લીટ થઈ ગયા. કપડાં પહેરી લીધા છે નવા, કારણ કે ટ્રીપ ઉપર જવાનું નક્કી થઈ ગયું છે. એટલે આપણે જવાનું છે 4 થી 5 દિવસની ટ્રીપ ઉપર જવાનું કર્યું નક્કી. જવાનું છે રાજસ્થાન બાજુ, જેસલમેર ને એ બધી સાઈડમાં જવાનું છે. ગાડી જો આ લઈને જવાનું છે. ગાડી ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે. હવે ઘરે સામાન ને એ બધું પેક કરવી છે, થેલાની ભરી અને આ ગાડીમાં મૂકવાનું છે. પછી આ ગાડી લઈને જવાનું છે જેસલમેર, બીજી સાઈડમાં જવાનું. એટલે પેકિંગ ને બધું ઘરે થાય છે. એટલે એ પેકિંગ નહીં થાય, અહીંયા પેકિંગ કરીને પછી આ ગાડી લઈને આ બધો સામાન પડ્યો છે. થેલા ભરીને વી આવ્યા છે. આમાંથી 4-5 જણા આવ્યા છે અને 4-5 જણા જો ઓલી ગાડીએ ઊભા છે. બધા થઈને જવાવાળા 100 થી 7 જણા છે. 7 જણા જવાના છે 7 દી રખડવા. ધાબળા ને ગાલીસા ને બધું પહેરી લીધું છે. માવાના બાસકા લઈ લીધા એટલે માવા. જેસલમેર જવાનો હિસાબ નથી કરતા, એ અત્યારથી માવાનો હિસાબ કરે છે કે માવા જેટલા નાખ્યા, જેટલા લેવા, જેટલા ખાવા, એ માવાનો હિસાબ હાલે છે. એટલે આજનો વ્લોગ આ પૂરો કરવી. કન્ટિન્યુ રહીજો. કાલનો વ્લોગ આવશે જેસલમેરનો. કન્ટિન્યુ વ્લોગમાં રહીજો.